તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો હવા જ નહીં પરંતુ પાણી પણ પ્રદૂષિત છે, કારણ કે ગુજરાતની 10 નદીઓ અતિ પ્રદૂષિત કેટેગરીમાં આવી ગઈ છે। સાબરમતી ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત છે। સાબરમતીમાં મોઢાનો પટ્ટો સૌથી ઝેરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। 10માંથી 4 નદીઓ પ્રાયોરિટી નંબર 1 માં મુકાઈ ગઈ છે। અમલખાડી નદી હોય, ખારી નદીનો પણ પ્રાયોરિટી 1 માં સમાવેશ થઈ ગયો છે। ઢાઢર હોય, વિશ્વામિત્રી, મોઢોળા નદી કે પછી પ્રદૂષિત આ બધી નદીઓ બની ચૂકી છે। શેઢી, અમરાવતી, ભોગાવો નદી પણ અતિ પ્રદૂષિત બની ગઈ છે। નદીઓનું પાણી જળચર માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે। નદીઓનો ઓક્ટોબર 2025ના રિપોર્ટ જે જાહેર થયો છે એમાં ભયજનક આ 10 નદીનું પાણી જોવા મળી રહ્યું છે। નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, એ અત્યાર સુધીનો એડે ગયો, કારણ કે ગુજરાત રાજ્યની કુલ 10 એવી નદીઓ કે જે અતિ પ્રદૂષિત, એમાં અમદાવાદની સાબરમતી નદીનો પણ સમાવેશ થઈ ગયો છે। અલગ અલગ ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છીએ, કારણ કે હવાની સાથે પાણી પણ એટલું જ પ્રદૂષિત, અને એ કુદરત નો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે, જે આપીશું એ સામું મળશે, અને એ જ દર્શાવી રહ્યું છે હવા અને પાણીમાં ઝેર ભળી રહ્યું છે। તો સાબરમતી નદી સહિત ઘણી એવી 10 નદી છે ગુજરાતની કે જે ઝેર બની ગઈ છે। એનું અતિશય પાણી ઝેરી, પીવાલાયક તો નહીં પરંતુ ત્યાંના જળચર જે જીવ છે એના માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે। સાબરમતીનો મોઢા આસપાસનો જે પટ્ટો છે એ સૌથી અતિશય ઝેરી માનવામાં આવી રહ્યો છે।